હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું ચણાની દાળને પલાળવાની, પીસવાની કે આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લોચો। આ લોચો માત્ર 5 જ મિનિટમાં બની જશે। તો ચાલો સૌથી પહેલાં આપણે લોચો બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। તો લોચો બનાવવા માટે આપણે 1 બાઉલ ચણાનો લોટ, હાફ બાઉલ જેટલું દહીં, 2 થી 3 મોટી ચમચી જેટલો રવો, ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, આદુ મરચાં અને લસણ અને થોડા આપણે સિંગદાણા લીધેલા છે। તો સૌથી પહેલાં આપણે લોચા માટેનું બેટર બનાવી લઈએ। તો 1 બાઉલ આપણે ચણાનો લોટ લીધો છે, તો તેમાં આપણે 2 મોટી ચમચી જેટલો રવો એડ કરીશું। રવો એડ કરવાથી લોચો એકદમ ફ્લફી બને છે। અને હવે હાફ બાઉલ જેટલો આપણે દહીં એડ કરીએ। દહીં આપણે થોડું ખટાશવાળું લેવાનું છે। તમે દહીંના બદલે 1 વાટકી જેટલી છાશ પણ એડ કરી શકો છો। અને હવે દહીંને ચણાના લોટ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે લોચા માટેનું પરફેક્ટ બેટર બનાવી લઈએ। આ રીતે બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે। અત્યારે બેટર આપણે થોડું થીક રાખવાનું છે। આ રીતે આપણે બેટરને થોડું થીક રાખવાનું છે। અને હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી આપણે બેટરને રેસ્ટ આપીએ। અને ત્યાં સુધીમાં આપણે લોચા સાથે સર્વ કરવા માટે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં થોડા લીલા ધાણા લીધેલા છે। તેમાં 3 થી 4 લીલા મરચાં, 3 થી 4 લસણની કળી અને 1 મોટો ટુકડો આપણે આદુનો એડ કરીશું। 3 મોટી ચમચી જેટલા આપણે સિંગદાણા એડ કરીશું। સિંગદાણાના બદલે તમે દાળિયાની દાળ અથવા તો સેવ પણ લઈ શકો છો। સ્વાદ અનુસાર નમક એડ કરી અને ચટણીને એકદમ ખાટી મીઠી બનાવવા માટે તેમાં 1 ચમચી જેટલી ખાંડ અને 2 ચમચી આપણે લીંબુનો રસ એડ કરીએ। અને હવે 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે ઠંડુ પાણી એડ કરીને ચટણીને આપણે પીસી લઈએ। અને હવે આપણે ગ્રીન ચટણી બનીને રેડી છે। અને હવે આપણે બનાવીશું લોચાનો મસાલો। તો લોચાનો મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર લઈશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો લઈશું। અને હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ના હોય તો તેના બદલે તમે ધાણા જીરું પાવડર પણ લઈ શકો છો। તો રેડી છે આપણો લોચાનો મસાલો। આ મસાલાને તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો હવે આપણે લોચા માટેનું બેટર જોઈએ। લોચાનું બેટર પહેલાં કરતાં પણ થોડું થીક થઈ ગયું છે। તો તેમાં આપણે અડધો બાઉલ જેટલું પાણી એડ કરીશું અને ફરીવાર તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરી લઈએ। તો છે ને એકદમ સહેલું માપ, 1 બાઉલ ચણાના લોટ સાથે અડધો બાઉલ દહીં અને 1.5 બાઉલ જેટલું આપણે પાણી એડ કરીને આ રીતે લોચા માટેનું પરફેક્ટ બેટર બનાવી લઈએ। આ રીતે આપણે લોચાનું બેટર એકદમ પાતળું બનાવવાનું છે। અને હવે બેટરમાં આપણે મસાલા એડ કરીએ। તો અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીએ, સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને 2 મોટી ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ। જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો। લોચાને એકદમ સોફ્ટ બનાવવા માટે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને ફરીવાર તેને મિક્સ કરી લઈએ। લોચો એકદમ સોફ્ટ અને જાળીદાર બને તે માટે તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું। અને સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને ફરીવાર તેને મિક્સ કરી લઈએ। ખાવાના સોડાના બદલે તમે ઈનો પણ લઈ શકો છો। સ્ટીમરમાં 2 મોટા ગ્લાસ જેટલું આપણે પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને સાથે પ્લેટને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધેલી છે। તો હવે પ્લેટમાં આપણે લોચાનું બેટર એડ કરીએ। તો ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે લોચાનું બેટર એકદમ પાતળું પાથરવાનું છે। અને હવે હાઈ ગેસની ફ્લેમ પર લોચાના બેટરને આપણે 5 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ। તો 5 મિનિટ થઈ ગઈ છે અને લોચો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે। તો હવે આ પ્લેટને આપણે નીચે લઈએ અને આ જ રીતે આપણે લોચાની બીજી પ્લેટ પણ આપણે રેડી કરી લઈએ। ફરીવાર તેને ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ। અને હવે આપણે આ ગરમા ગરમ લોચાને સર્વ કરીએ। તો લોચાની ઉપર થોડું આપણે સિંગ તેલ, થોડો લોચા મસાલો, ઝીણા સમારેલા કાંદા અને ઝીણી સેવને આપણે સ્પ્રિંકલ કરીશું। અને આ ગરમા ગરમ લોચાને આપણે ગ્રીન ચટણીની સાથે સર્વ કરીએ। તો બન્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ઇન્સ્ટન્ટ લોચો। તો જોયું ને ફ્રેન્ડ, ઘરે લોચો બનાવવો કેટલો સરળ છે। માત્ર 1 વાટકી ચણાના લોટ સાથે 1.5 વાટકી પાણી અને અડધી વાટકી જેટલું દહીં એડ કરીને લોચાને આપણે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ। જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો। અને આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।